સ્વાગત છે વિષય ગણિત ધોરણ 7 ની અંદર. તેમાં આજે આપણે ચેપ્ટર નંબર 7 વિશે અભ્યાસ કરવાનો છે. ધોરણ 7 ની અંદર ચેપ્ટર નંબર 7 વિશે અભ્યાસ કરવાનો છે કે જેનું નામ છે ત્રિકોણની એકરૂપતા. ત્રિકોણની એકરૂપતા વિશે આપણે વાત કરવાના છીએ. તો આપણે ત્રિકોણનો અર્થ ખબર છે કે ત્રિકોણ એટલે કે શું. પહેલા જો આપણને પાઠનું નામ જ આપણે ક્લિયર ન હોય, પ્રકરણનું નામ, ચેપ્ટરનું નામ જ આપણે ક્લિયર ન હોય, તો આગળના જે ટોપિક છે આપણે સમજાવવાના નથી. એટલા માટે આપણે સૌથી પહેલા શું કરીએ છીએ કે ત્રિકોણ એટલે શું, કે ત્રિકોણની વ્યાખ્યા આપણે શું આપી શકીએ, જેની અંદર ત્રણ બાજુ અને ત્રણ ખૂણા આવેલી બંધ આકૃતિને ત્રિકોણ કહેવામાં આવે છે. એકરૂપતા એટલે શું? એકરૂપતા બરોબર છે કે જે બંને સરખું, કોઈ પણ વસ્તુ આપણે જોઈએ તો પહેલી વસ્તુ છે અને બીજી વસ્તુ છે, કેવી મળતી હોય, જોવામાં સરખી મળતી હોય, તો એને શું કહેવાય, એકરૂપતા છે એમ કહેવાય. બરોબર છે. હવે એકરૂપતાને ગણિતની અંદર આવી રીતે દર્શાવવામાં આવે છે. આ છે એકરૂપતાની નિશાની છે. ત્યાર પછી બીજો શબ્દ આવે છે સંગતતા. બરોબર છે, સંગતતા એટલે કે આપણે ઘરમાં એમ કહેતા હોય ને કે આપણા જે ફ્રેન્ડ છે એ બીજા, તું છે એ બીજાની સાથે રહીને બગડી ગયો છે, એવું આપણે લોકો ઘરમાં કહેતા હોય છે. એટલે મીન્સ કે આપણે જે છે એ બીજા સાથે શું કે આપણા ફ્રેન્ડ સાથે જોડાણ. બરોબર છે. તો આપણે એને એની સંગતતા આપણામાં આવી, એના જેવું જ આપણામાં કંઈક વર્તન થવા માંડતું. મીન્સ કે કોઈ વસ્તુ જે છે એને સંગતતા, બરોબર છે, કે એ સરખી મળતી હોય એની અંદર સાચી હોય, તો એ સંગતતાની નિશાની આવી રીતના દર્શાવવામાં આવે છે. બરોબર છે. કોઈ ત્રિકોણ આપણને આપેલો છે, કોઈ આપણને ત્રિકોણ આપેલો છે, બરોબર. અહીંયા ABC નામ આપું છું, અહીંયા EFG નામ આપું છું. અહીંયા 5 સેન્ટીમીટર છે, આ 4 સેન્ટીમીટર છે, આ 3 સેન્ટીમીટર છે, બરોબર. અહીંયા આપણે 5 સેન્ટીમીટર છે, અહીંયા 7 સેન્ટીમીટર છે, અહીંયા 6 સેન્ટીમીટર છે. તો હવે આમાં જોવો જી બંને ત્રિકોણની અંદર કઈ બાજુ સરખી આપણને દેખાય છે, તો આપણે ખાલી બાજુની જ વાત કરીએ તો સંગતતાની વાત કરું છું, બરોબર. સંગતતાની વાત કરું છું, એકરૂપતાની વાત અત્યારે કરતો નથી, ખાલી સંગતતા સમજાવું છું કે આની અંદર ખાલી બાજુ આપણે કેવી હોય, તો એ બે બાજુ કેવી છે એ આપણે જોવું હોય તો કેમ ખબર પડે કે અહીંયા AB આપણને 5 આપી છે, તો અહીંયા 5 સેન્ટીમીટર EG બાજુ આપેલી, તો આપણે એકબીજાને સંગત છે એમ કહી શકાય કે બંનેના માપ કેવા છે, સરખા છે. તો AB રેખાખંડ છે એને સંગત કયો છે, તો કે EF, આ ત્રિકોણની અંદર EG રેખાખંડ છે, અહીંયા કયો છે, AB છે. તો આ જે AB રેખાખંડ સંગત EG મીન્સ કે બંનેના માપ સરખા છે, એટલા માટે આપણે એને કહી શકીએ કે જે રેખાખંડ AB અને રેખાખંડ EG છે એ સંગતતા છે. બરોબર. તો આપણને એકરૂપતાની ખબર, એકરૂપતા કોને કહેવાય ખબર પડી ગઈ, સંગતતા કોને કહેવાય એને દર્શાવાય કેવી રીતે આપણને ખબર પડી ગઈ છે. બરોબર છે. તો એની અંદર આપણે વાત કરીએ. હવે જે એની અંદર પહેલો ટોપિક આપણે ભણવાનો છે તો કે રેખાખંડોની એકરૂપતા. હવે રેખાખંડોની એકરૂપતા એટલે શું? રેખાખંડોની એકરૂપતા, હવે કોઈ પણ રેખાખંડ હોય, રેખાખંડની લંબાઈ આપણને જોવાની, બરોબર છે. હવે રેખાખંડ આપણને જે આપેલો છે એની આપણે લંબાઈ જોવાની. શું જોવાનું? લંબાઈ જોવાની. આ 5 સેન્ટીમીટર નો રેખાખંડ છે, આ પણ 5 સેન્ટીમીટર નો છે. તો આપણને જો બે માપ સરખા મળતા હોય, બરોબર છે, તો આ જે બંને રેખાખંડ છે એ કેવા કહેવાય, એકરૂપ થયા એમ કહેવાય. બરોબર છે. અહીંયા હું AB નામ આપું, અહીંયા CD નામ આપું, તો આ બંને જે રેખાખંડ છે કે રેખાખંડ AB બરાબર, બરોબર છે, રેખાખંડ CD થશે. આ બંને કેવા થાય, એકરૂપ થાય. એકરૂપતાની નિશાની આવી હોય તો કે રેખાખંડ AB એકરૂપ, રેખાખંડ CD. શું કામ? કેમ કે બે રેખાખંડોનું માપ જે છે આપણે કેવા મળે છે, સરખા મળે છે, એટલે આપણે આવી રીતના લખી શકીએ કે AB એકરૂપતા CD. બરોબર છે. હવે ત્યાર પછી બીજો પોઈન્ટ આવે છે કે ખૂણાઓની એકરૂપતા. તો કોઈ પણ આપણા ખૂણા આપેલા હોય તો બે જે ખૂણા આપણે લેવાના છે, બે ખૂણા લઈએ, પહેલો ખૂણો, આ બીજો ખૂણો, આનું માપ પણ 45 અંશ છે, આનું માપ પણ 45 અંશ છે. અહીંયા ખૂણો B નામ આપું છું, અહીંયા ખૂણો A નામ આપું છું. તો આ બેને છે એકરૂપ છે એમ કહેવાય, કેમ કે એની અંદરના કેવા આવે છે, માપ છે સરખા મળે છે. એટલે આપણે લખી શકીએ કે therefore ખૂણો B એકરૂપ ખૂણો A. શું કામ? કેમ કે બંને ખૂણાઓના માપ કેવા આવે છે, સરખા આવે છે. કે જો બે ખૂણા આપેલા હોય અને એના માપ આપણને સમાન મળતા હોય તો બંને ખૂણા કેવા બને છે, એકરૂપ બને છે તેમ કહેવાય. ત્યાર પછી આપણે જોઈએ કે ત્રિકોણોની એકરૂપતાની શરતો વિશે વાત કરીએ. તો કે ત્રિકોણમાં આપણને ત્રિકોણના અંગ કયા કયા આપણને આવે છે તો એ આપણે ખ્યાલ હોવો જોઈએ. તો ત્રિકોણના અંગોમાં આપણે જોઈએ તો કે બાજુ અને ખૂણા.
બરોબર છે શું આવે છે ત્રિકોણના અંગોમાં બે વસ્તુ આવે કે બાજુ કેટલી હોય છે તો કે 3 બાજુ આવેલી હોય ત્રિકોણમાં ખૂણા તો કે કેટલા આવેલા હોય તો કે 3 આવેલા હોય બંને વસ્તુ 3 આવેલી હોય બરોબર છે કાટકોણ ત્રિકોણની વાત કરીશું ત્યારે એમાં એક ખૂણો કાટકોણ આવશે કર્ણ આવશે બરોબર છે કાટકોણ આવશે અને કર્ણ આવશે અને એક બાજુ આવશે હવે અહીંયા થોડીક શરતો લખેલી છે કે ત્રિકોણની એકરૂપતા મળે કઈ રીતે આપણને અલગ અલગ આપણને શરતો આપેલી છે કે પહેલી શરત છે બા 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 બીજી શરત છે બા કુ બા ત્રીજી શરત છે કુ બા કુ ચોથી શરત છે કા કો બા બરોબર છે તો પહેલી શરત આપણે જોઈએ બા બા અને બા આનું આખું નામ શું થશે બાજુ બાજુ અને બાજુ શું થશે બાજુ બાજુ અને બાજુ એનો મીનિંગ શું થયો કે ભાઈ બે ત્રિકોણ આપણે લઈએ છીએ પહેલા બાનું બાજુ ત્યાર પછી બીજા બાનું બાજુ અને અહીંયા પણ બાજુ બરોબર છે આખું નામ બાબાનું આખું નામ લખ્યું મેં કે બાજુ બાજુ અને બાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ હોય છે એક બાજુ બીજી બાજુ ના ત્રીજી બાજુ કોઈ પણ આપણે ત્રિકોણ લઈએ તો આપણે એકરૂપ થવો જોઈએ કે કોઈ પણ આપણે ત્રિકોણ લઈએ બરોબર છે કોઈ પણ આપણે ત્રિકોણ લઈએ તો આ છે 3 સેન્ટીમીટર છે આ છે 4 સેન્ટીમીટર છે અને આ છે 5 સેન્ટીમીટર છે અહીંયા હું 5 સેન્ટીમીટર કહું છું અહીંયા 4 સેન્ટીમીટર કહું છું અહીંયા 3 સેન્ટીમીટર કહું છું અહીંયા A B અને C અહીંયા E D અને F બરોબર આ રીતના આપણે બે ત્રિકોણો આપણે લીધા છે હવે આની અંદરથી આ બંને ત્રિકોણ સંગત માટે આપણે જોવાનું કે બંને ત્રિકોણો છે એ સરખા મળે છે કે નથી મળતા જોવાનું છે હવે આપણે જોવાનું ઈ છે કે એની અંદર ત્રણેય બાજુના માપ ખાલી જોવાના શું જોવાનું છે ત્રણેય બાજુના માપ તો હવે જુઓ જી AC છે એનું માપ કેટલું છે 4 તો આમાં 4 માપ ક્યાં આપેલું છે કે EG માં તો કે AC છે બરોબર રેખાખંડ એની સામે EG રેખાખંડ છે એ એક રૂપ આપણને મળે છે ત્યાર પછી AB છે એ 3 સેન્ટીમીટર આપ્યો 3 સેન્ટીમીટર ક્યાં આપેલું છે EF માં તો કે AB માં છે રેખાખંડ એમાં આપણે જોઈએ એક રૂપ આપણને ક્યાં મળશે તો કે EF રેખાખંડ 3 સેન્ટીમીટર છે ત્યારબાદ BC માં 5 સેન્ટીમીટર છે GF માં 5 સેન્ટીમીટર છે ઓકે BC એકરૂપ GF બરોબર છે તો આ આપણે જોયું કે ત્રણેય બાજુ છે એ આપેલા બે ત્રિકોણની અંદર ગમે એક બાજુને મેચ કરે છે એટલે સરખું માપ મળે છે આપણને તો આ શું કહેવાય કે બે ત્રિકોણ છે શું કહેવાય એકરૂપ છે પણ કેના આધારે ત્રિકોણની બાજુને આધારે આપણે જોયું કે ત્રિકોણની બાજુને આધારે આપણને શું મળે છે એકરૂપ મળે છે એટલે કે બાજુ બાજુ અને બાજુ કે આપેલા બે ત્રિકોણો છે સંગત છે એમ કહી શકાય અને બે ત્રિકોણોની બાજુઓ જે છે પહેલા ત્રિકોણની બાજુઓને અનુરૂપ બીજા ત્રિકોણની બાજુઓના માપ આપણને સરખા મળતા હોય તો એને બા 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 એવું આપણે કહી શકાય કે ત્રણેય બાજુ છે એ સરખી મળે છે તો આપણે આ શરત હતી બા બા બાની કે આપેલ ત્રિકોણ માટેની સંગતતા પહેલો ત્રિકોણ જે આપેલો છે એને અનુરૂપ બીજો ત્રિકોણમાં એની ત્રણેય બાજુના માપ કેવા મળવા જોઈએ સરખા મળવા જોઈએ અનુરૂપ થવા જોઈએ તો આપણે હતી પહેલી શરત ત્યાર પછી આપણે જોઈએ બીજી શરત કે બીજી શરતમાં આપણને શું મળે છે તો કે બીજી શરત આપણી પાસે બા કુ બા શું છે બા કુ બા હવે અહીંયા જોઈએ તો બાજુ ખૂણો અને બાજુ બરોબર બાજુ ખૂણો અને બાજુ તો આની અંદર આપણને બે ત્રિકોણ લેવાના કે જેમાં બે બાજુના માપ સરખા અને એક ખૂણાનું માપ સરખું મળવું જોઈએ ત્રિકોણ બે લેવાના એમાં બે બાજુ બંને ત્રિકોણમાં બે બાજુઓ સમાન મળવી જોઈએ અને બંને ત્રિકોણમાં એક ખૂણો સમાન મળવો જોઈએ તો એમ કહેવાય કે બા કુ બા છે એ શરત સાબિત થાય છે બરોબર હવે આપણે જોઈએ કે આ રીતનો આપણે ત્રિકોણ લીધો અહીંયા પણ આપણે આ રીતનો ત્રિકોણ લીધો તો અહીંયા જે ખૂણો છે એ 60 અંશનો બને છે અહીંયા નામ આપું છું ABC અહીંયા નામ આપું છું EFG બરોબર અહીંયા છે એ ખૂણો 60 અંશનો બને છે બરોબર અહીંયા છે એ 4 સેન્ટીમીટર છે અહીંયા 5 સેન્ટીમીટર છે આ 3 સેન્ટીમીટર છે બરોબર હવે અહીંયા આપણે જોઈએ તો કે અહીંયા આપણે 4 સેન્ટીમીટર અહીંયા 5 સેન્ટીમીટર અહીંયા 3 સેન્ટીમીટર કે 2 સેન્ટીમીટર આપણે લઈએ કોઈ પણ તો હવે જોવાનું છે કે આની અંદરથી બે બાજુ અને એક ખૂણો આપણને સમાન મળવો જોઈએ તો આપણે છે ખૂણો 60 ખૂણો B છે અહીંયા 60 છે તો અહીંયા ખૂણો G છે એ 60 મળે આપણે એક વસ્તુ આપણે સાબિત થઈ ગઈ કે એકરૂપ છે ખૂણો B અને ખૂણો G જે છે એકરૂપ છે શું કામ કેમ કે બંનેના માપ કેવા છે કારણ કોઈ તો 60 અંશ છે એટલા માટે બીજી વસ્તુ કે AB નું માપ 4 સેન્ટીમીટર છે તો અહીંયા EG નું માપ 4 સેન્ટીમીટર છે તો આપણે લખી શકીએ AB રેખાખંડ એકરૂપ EG રેખાખંડ બીજી વસ્તુ
કે BC 5 સેન્ટીમીટર આપેલું તો અહીંયા FG 5 સેન્ટીમીટર આપેલું છે તો આપણે કહીશું કે રેખાખંડ BC એકરૂપ FG રેખાખંડ જે છે એનું માપ આપણને સરખું જોવા મળે. તો અહીંયા જોયું આ જે બે છે એ શું છે બાજુ છે ત્રિકોણની અને આ જે છે એ ખૂણો દર્શાવે છે તો કે બે બાજુઓ અને એક ખૂણો આપણને બંને ત્રિકોણમાં સરખો જોવા મળે તો એને કઈ શરત કહેવાય બા શરત કહેવાય. આપણે બોલવું હોય તો શું કે આપેલા ત્રિકોણની સંગતતા માટે પેલા ત્રિકોણનો એક ખૂણો અને બે બાજુ અનુરૂપ બીજા ત્રિકોણમાં એક ખૂણો અને બે બાજુ સમાન મળતી હોય તો એને અનુરૂપ છે એકબીજાને પેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે એકબીજાને અનુરૂપ છે તેમ કહેવાય એકરૂપતા છે તેમ કહેવાય. બરોબર. ત્યારબાદ છે ત્રીજી ખૂબ આખું. હવે ખૂબ આખું શરત જે છે એ આપણે શું કહે છે કે એની અંદર ખૂણો બાજુ અને ખૂણો તો બિલકુલ આ જે બીજી શરત આપણે ભણી ને બાકુબા જેમાં બે બાજુ સરખી હતી અને એક ખૂણો સરખો હતો. હવે આની અંદર શું થશે કે બે ખૂણા સરખા મળશે આપણને બે ત્રિકોણ લઈએ તો પેલા ત્રિકોણમાં પેલો ખૂણો બીજો ખૂણો બીજા ત્રિકોણમાં પેલો ખૂણો બીજો ખૂણો આપણને સમાન જોવા મળશે અને એક બાજુ છે એમાં આપણને સમાન જોવા મળશે. તો આવું છે તો એ આપણે જોઈએ કે જેની અંદર બે ખૂણાઓ સમાન મળતા હોય ને એક બાજુ સમાન મળતી હોય તો બે ત્રિકોણ આપણે લઈએ. તો આ બે ત્રિકોણ લીધા આને નામ આપું A B અને C. અહીંયા નામ આપું છું X Y અને Z. બરોબર છે. તો હવે આપણે વાત કરીએ તો અહીંયા છે 45 અંશનો ખૂણો દર્શાવે. કેટલો દર્શાવે 45 અંશ. અહીંયા પણ 45 અંશનો ખૂણો દર્શાવે. તો આ જે ખૂણો છે અહીંયા આપણે જોઈએ કે 45 અંશ છે. આ ખૂણો છે 45 અંશ છે. આ 5 સેન્ટીમીટર છે. આ 4 સેન્ટીમીટર છે. આ 3 સેન્ટીમીટર છે. બરોબર. અહીંયા આપણે 5 સેન્ટીમીટર લઈએ. અહીંયા 2 સેન્ટીમીટર લો, અહીંયા 3 સેન્ટીમીટર લો. બરોબર. તો હવે આની અંદર આપણે જોઈએ તો કે આપણે જોઈએ કે ખૂણો B 45 અંશ, ખૂણો C 45 અંશ છે. તો ખૂણો X છે 45 અંશ છે, ખૂણો Y છે 45 અંશ છે બીજા ત્રિકોણની અંદર. તો આપણે જોઈ શકીએ કે ખૂણો B એકરૂપ ખૂણો X લખી શકીએ, ખૂણો Y લખી શકીએ, કોઈ પણ લખી શકો. ત્યાર પછી બીજો ખૂણાની વાત કરીએ તો ખૂણો C એકરૂપ ખૂણો Y થશે. બરોબર છે. આ બંને ખૂણા આપણે સરખા મળે છે. ખૂણો B બરાબર આપણે શું લીધો ખૂણો X લીધો અને ખૂણા C બરાબર એકરૂપ આપણે ખૂણો Y લીધો. હવે આપણે જોઈએ કે કોઈ પણ એક બાજુ આપણે સમાન મળવી જોઈએ તો આપણે BC બાજુ છે સમાન મળે છે. હવે બે ખૂણા છે એમાં આપણે બાજુ છે અહીંયા પણ બે ખૂણા છે એની બાજુ છે કેટલી છે 5 સેન્ટીમીટર. અહીંયા કેટલા લીધા છે 5 સેન્ટીમીટર. તો અહીંયા BC રેખાખંડ એકરૂપ XY રેખાખંડ આપણને મળે છે. શું મળે છે એકરૂપ XY રેખાખંડ મળે છે. તો એમાં આપણે જોયું કે જે બે ખૂણા અને એક બાજુ આપણે કેવી એકરૂપ જોવા મળે છે. તો આપણે અહીં આપણે જોઈએ કે આપેલા બંને ત્રિકોણની સંગતતા માટે આપણે જોઈએ કે પહેલો ત્રિકોણ ના બે ખૂણા અને એક બાજુ, પહેલા ત્રિકોણના બે ખૂણા અને એક બાજુ, બીજા ત્રિકોણના બે ખૂણા અને એક બાજુના માપ સરખા મળતા હોય તો આપણે એમ કહી શકીએ કે પહેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ એકબીજાને એકરૂપ થાય છે તેમ આપણે કહી શકીએ છીએ. આ હતી શરત નંબર 3 ત્રિકોણની કે ખૂબ આખું ખૂણો બાજુ અને ખૂણો આપણે કઈ રીતે એકરૂપ મેળવી શકીએ. ત્યાર પછી છે ચોથી શરત જે છે એનું નામ છે કાકબા. શું છે કાકબા? ચોથી શરતનું નામ છે કાકબા. હવે કાકબા જે છે એમાં કા મીન્સ શું થશે કાટખૂણો, તો છે એટલે શું થશે કર્ણ અને બા એટલે બાજુ. એટલે મીન્સ કે આની અંદર કાકબા જે છે ફક્ત અને ફક્ત કાટખૂણો જે કાટકોણ ત્રિકોણ હોય છે એની માટે આપણે ઉપયોગમાં લઈશું. તો કે કાટકોણ ત્રિકોણ આપણે જોઈએ આ ટાઈપનો આપણે કાટકોણ ત્રિકોણ લઈએ છીએ. અહીંયા 90 અંશનો કાટકોણ આપણે આ કાટકોણ ત્રિકોણ મળ્યો 90 અંશનો ખૂણો. બરોબર છે. આ આપણો શું થશે કર્ણ થશે. શું થશે કર્ણ. બરોબર. અહીંયા છે કાટખૂણો છે આપણો. હવે એની અંદર બે ત્રિકોણ આપણે લઈએ કોઈ પણ. અહીંયા આપણો કાટખૂણો આ છે કર્ણ છે. બરોબર. હવે એની અંદર આપણને કર્ણનો બે ત્રિકોણમાં
અહીંયા આ કર્ણનું અને આ કર્ણનું માપ આપણને સમાન મળવું જોઈએ, એક બાજુનું માપ સમાન મળવું જોઈએ અને એની અંદર કાટખૂણાનું એક કાટખૂણો હોવો જોઈએ. એ પહેલી કન્ડિશન કે જો ભાઈ કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ, એ પહેલી શરત આપણે ઈ છે આની અંદર કાટકોણ ત્રિકોણ તો હોવો જ જોઈએ. પછી એનો કર્ણ જોવાનો, કર્ણનો માપ સરખા મળે છે, બાજુના માપ સરખા મળે છે. તો આની અંદર આપણે જોઈએ કે કોઈ પણ એક બાજુ આ છે આપણે 3.5 સેન્ટીમીટર લઈએ, બરોબર છે. અહીંયા 90 અંશનો ખૂણો. હવે એક બાજુ આપણે જોઈએ આ છે 3.2 સેન્ટીમીટર છે અને આ 4 સેન્ટીમીટર આપણે લઈએ, બરોબર. હવે અહીંયા આપણે જોઈએ કાટખૂણો કર્ણ તો 3 સેન્ટીમીટર 3.5 સેન્ટીમીટર આપણે લઈએ. અહીંયા આપણે કોઈ પણ બાજુ આપણે લઈએ છીએ 3.2 સેન્ટીમીટર લઈએ. અહીંયા આપણે લઈએ તો 3 સેન્ટીમીટર લઈએ. તો અહીંયા આપણે A B અને C ત્રિકોણનું નામ આપ્યું. અહીંયા આપણે X Y અને Z ત્રિકોણનું નામ આપ્યું. તો હવે આની અંદર આપણે વાત કરીએ તો હવે આપણને કાટખૂણો મળવો જોઈએ, બરોબર છે. તો આમાં ખૂણો A છે એ કાટખૂણો છે, તો અહીંયા ખૂણો X છે એ શું મળે છે? કાટખૂણો છે. તો બંને ખૂણા કેવા છે? એકરૂપ છે. તો ખૂણો A એકરૂપ, ખૂણો X. હવે બીજી વસ્તુ કે કર્ણ સમાન મળવો જોઈએ, તો કર્ણ અહીંયા કોણ છે? BC છે, બરોબર છે. અહીંયા કર્ણ શું છે? YZ છે, YZ આપણો કર્ણ છે. હવે એના માપ આપણે જોઈએ કે અહીંયા 3.5 છે BC નું માપ અને YZ ની 3.5 છે, તો આપણી બાજુ આપણને સરખી મળે છે, તો આપણે કહી શકીએ એકરૂપ છે. હવે શું કે કોઈ પણ એક બાજુ, હવે AC જે બાજુ છે એમાં 3.2 સેન્ટીમીટર છે આપણું, બરોબર. તો અહીંયા 3.2 સેન્ટીમીટર કોણ છે? X અને Y. હવે X અને Y 3.2 સેન્ટીમીટર છે, સરખા માપ મળે છે, આપણે કહી શકીએ AC રેખાખંડ અને XY રેખાખંડ છે કેવા છે? ત્રિકોણની અંદર આપણને એકરૂપ મળે છે. તો આપણે કહી શકીએ કે દાખલા શરત આપણે શું કેવી તો કઈ રીતે કહી શકીએ કે આપેલા બંને ત્રિકોણની સંગતતા માટે પહેલો ત્રિકોણમાં કાટકોણ કર્ણ અને બાજુ, બીજા ત્રિકોણ માટે અનુરૂપ આપણે જોઈએ કે પહેલા ત્રિકોણમાં શું થશે કે કાટકોણ કર્ણ અને બાજુ અનુરૂપ બીજા ત્રિકોણમાં કાટકોણ એટલે કે ખૂણો, ખૂણો હોય કાટખૂણો હોવો જોઈએ, કર્ણનું માપ એટલે કે બાજુનું માપ સમાન હોવું જોઈએ, કર્ણ અને બાજુનું માપ છે કેવું મળવું જોઈએ? સમાન મળવું જોઈએ. તો આપણે કહી શકીએ પહેલો ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે શું મળે છે? એકરૂપ થાય છે. તો આપણે કહી શકીએ કે બે ત્રિકોણની સંગતતા માટે પહેલા ત્રિકોણમાંથી ખૂણો એટલે કે ખૂણો કાટખૂણો એક બાજુ અને કર્ણ, બીજા ત્રિકોણના અનુરૂપ કાટખૂણો એક બાજુ અને કર્ણના માપ સમાન મળતા હોય તો આપણે કહી શકીએ કે બંને જે ત્રિકોણો છે આપેલા છે એ એકબીજાને કેવા થાય છે? એકરૂપ થાય છે. તો જોયું દોસ્તો, આ તો આપણું થિયરી હતી કે જે ત્રિકોણની એકરૂપતા માટે આપણે સમજવાની હતી. હવે હજી એક શરત આવે છે કે ખૂ 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 ઈ આપણે ત્રિકોણની શરત માટે આપણે લાગુ પડતી નથી. ત્રિકોણ માટે આ જે વસ્તુ છે એ લાગુ પડતી નથી, બરોબર છે. કે ખૂણો ખૂણો અને ખૂણો કે ત્રણેય ખૂણા સરખા હોય, બરોબર છે, એ આપણે ત્રિકોણની અંદર લાગુ પડતી નથી. તો કે કોઈ પણ બે ત્રિકોણ આપેલા હોય, કોઈ પણ જો બે ત્રિકોણો માટે ખૂ 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 શરત લાગુ પડશે નહીં, બરોબર. આવું શું કામ થાય કે ત્રણેય ખૂણા છે કોઈ સરખા મળે આપણને કોઈ ત્રિકોણની અંદર કોઈ દિવસ મળે નહીં. બે ત્રિકોણની અંદર ત્રણેય ખૂણા છે સરખા મળે નહીં, ક્યારે મળે નહીં. જો બંને જો ત્રિકોણ આપણે સેમ લઈએ તો એકરૂપ તો થવાના છે, પણ આ વસ્તુ છે અલગ અલગ ત્રિકોણ દર્શાવવાના છે અને એની અંદરથી આપણે ત્રણેય ખૂણા સમાન મળવા જોઈએ, એવું ક્યારેય બને નહીં. એટલા માટે આપણે શું કીધું કે ખૂ ખૂ શરત છે ત્રિકોણ માટે આપણે સાબિત કરી શકતા નથી. તો આપણે આજે શું અભ્યાસ કર્યો કે ત્રિકોણની એકરૂપતા માટે રેખાખંડોનો એકરૂપ કેમ થાય, ખૂણાઓની એકરૂપતા કેમ થાય? તો કે રેખાખંડ છે એ બે રેખાખંડના માપ સમાન મળે તો રેખાખંડ એકરૂપ થાય. ખૂણાઓના બે ખૂણા લઈએ તો એના માપ પણ સમાન મળે તો એ ખૂણાઓ એકરૂપ થાય. અને ત્રિકોણની એકરૂપતા માટે શું મળ્યા? તો કે બાજુ 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 ત્રણેય મળવી સરખી મળવી જોઈએ. બાજુ ખૂણો બાજુ આપણે ત્રણેય સરખા મળવા, બંને ત્રિકોણમાં સરખા મળવા જોઈએ. ખૂણો બાજુ અને ખૂણો એ બે ત્રિકોણની અંદર સરખું મળવું જોઈએ. કાટખૂણો કર્ણ અને બાજુ એ આપણને બે ત્રિકોણમાં સરખા મળવા જોઈએ. તો આ બધી જે શરતો છે એ ત્રિકોણ માટે લાગુ પડે છે કે જે એકરૂપતા સાબિત કરવા માટે ઉપયોગી બનશે. ધન્યવાદ.